ચૂંટણી વખતે વિકાસના વચનોની ગૂંજ હતી। આજે 2 વર્ષ બાદ વિકાસના કામોની ચુપ્પી છે। કરોડોની ગ્રાન્ટ ફાળવવામાં આવી, પરંતુ વિકાસની ગતિ ક્યાંક અટકી ગઈ હોય તેવું સરકારી પોર્ટલના આંકડા કહી રહ્યા છે। કરોડોની ગ્રાન્ટ અને સેંકડો વિકાસ કાર્યો આજે પણ અધૂરા છે। ત્યારે સવાલ એ છે કે વિકાસના વચનો જમીન પર ઉતર્યા કે માત્ર કાગળો પૂરતા જ રહ્યા? આજે આ જ મુદ્દે જુઓ અમારો વિશેષ અહેવાલ। સાબરકાંઠા અરવલ્લીના સાંસદ શોભનાબેન બારૈયાને વિકાસ કાર્યો માટે 14 કરોડ 70 લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવાઈ, પરંતુ ખર્ચ થયો માત્ર 4 કરોડ 40 લાખ રૂપિયા, એટલે કે 10 કરોડથી વધુની રકમ હજુ પણ વણ વપરાયેલી છે। પ્રશ્ન એ છે કે જ્યારે પૈસા છે ત્યારે વિકાસ કેમ નથી? સાબરકાંઠા અરવલ્લી 2 જિલ્લા ભેગા થઈને આપણી આ લોકસભા બનેલી છે। એમના આપણા જે સંસદ સભ્ય છે શોભનાબેન, એમને 2-2.5 વર્ષના ગાળામાં રેલવેના અને હાઈવેના કામોમાં થોડી પ્રગતિ દેખાય છે, પરંતુ રૂરલ જે એરિયા છે, જે રૂરલ ડેવલપમેન્ટ થવો જોઈએ, એ જે ગ્રાન્ટો છે ફળવાયેલી છે, પણ એમાં કાંઈ કામ હજી સુધી થયા નથી। જો ખરેખર આ વિસ્તારનો વિકાસ કરવો હોય તો મોટાભાગનો વિસ્તાર રૂરલ એરિયા છે, તો રૂરલ એરિયામાં પણ ડેવલપમેન્ટના કામ થવા જોઈએ। વિકાસના કામોની સ્થિતિ પણ ચોંકાવનારી છે। કુલ 257 કામોમાંથી માત્ર 57 કામ પૂર્ણ થયા છે, એટલે કે 200 થી વધુ કામો હજુ પણ અધૂરા છે। જે ગામડાઓ વિકાસની રાહ જોઈ રહ્યા છે, ત્યાં આજે પણ અનેક યોજનાઓ ફાઇલોમાં જ અટવાયેલી હોવાના સવાલો ઉભા થયા છે। છેલ્લા 3 વર્ષમાં 14.5 કરોડ 15 કરોડની આસપાસ એ ગ્રાન્ટો ફળવાઈ છે। એમાંથી ફક્ત 30% કામ થયું છે। 30%માં 4.5 કરોડના કામો હજી કમ્પ્લીશન થયા છે। એ સિવાયના કામો હજુ પણ બાકી છે। એટલે ક્યાંક ને ક્યાંક ઇન્ટિરિયર નાના માણસો જે ગ્રામ્ય કક્ષાએ રહ્યા છે, ખૂબ ગરીબ માણસો છે, એમની જે જરૂરિયાતો છે એ પૂરી નથી થતી। સરકારી પોર્ટલના આંકડા એક જ વાત કહી રહ્યા છે, ગ્રાન્ટ ફાળવાઈ, કામો મંજૂર થયા, પરંતુ વિકાસ હજુ પણ અધૂરો છે। હવે સવાલ માત્ર આંકડાઓનો નથી, સવાલ લોકોના વિશ્વાસનો છે, કારણ કે જનતાએ મત આપ્યો હતો વિકાસ માટે, અધૂરા કામોની યાદી માટે નહીં। સંદીપ પટેલ, VTV ન્યૂઝ, સાબરકાંઠા।